ગણેશોત્સવને હવે માંડ 1.5 મહિના જેટલો સમય બાકી છે અને ગણેશ ભક્તો કે જે મૂર્તિને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે અને મૂર્તિને અવનવા કન્સેપ્ટ ઉપર તૈયાર કરાવતા હોય છે, તેમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. એવા સમયે જૂજ જોવા મળતા સ્કેચ આર્ટિસ્ટોના મતે ગણેશ ભક્તો પ્રભાવલમાં વેરિએશન્સ માંગી રહ્યા છે. ભાદરવાની ચોથથી ગણેશ મહોત્સવ શરૂ થાય છે અને ગણેશોત્સવ વખતે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે ત્યારે સૌથી પહેલું ધ્યાન લોકો એ રાખે છે કે તેમની મૂર્તિ બધાથી અલગ હોય, અને એટલે જ ગણેશોત્સવ વખતે માત્ર મૂર્તિની જ નહીં પરંતુ સ્કેચ આર્ટિસ્ટની પણ માંગ જોવા મળે છે. આર્ટિસ્ટ દ્વારા અલગ અલગ થીમ ઉપર ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે, જેથી સ્કેચ આર્ટિસ્ટ સૌપ્રથમ મૂર્તિનો સ્કેચ તૈયાર કરે છે અને ત્યાર પછી જ શિલ્પકાર મૂર્તિ બનાવે છે. એવા સમયે જાણવું જરૂરી છે કે આ વર્ષે ખાસ સુરતના ગણેશ ભક્તોની અંદર કયા પ્રકારની મૂર્તિની એટલે કે ગણેશજીના કયા અવતારની ડિમાન્ડ વધુ છે. મારું નામ અંકિત અનુભાઈ સિગર. છેલ્લા 5 થી 13 વર્ષથી આ સ્થિતિનું કામ કરું છું. મોસ્ટલી કેવું છે કે હાલ તો લોકોની ડિમાન્ડ એવી હોય છે કે અમને બેકગ્રાઉન્ડમાં જે છે કે ભગવાનનું ડિઝાઇન કરી આપો, બેકગ્રાઉન્ડમાં ભગવાનની ડિઝાઇન છે, પ્રભાલ અમારી જે લેંગ્વેજમાં અમે કહીએ છીએ કે પ્રભાલમાં અમને ભગવાનનું પ્રભાલ બનાવી આપો. એ હું મારી રીતે નથી કરતો કે આપણે ઉત્સવ ગણપતિનો છે તો ગણપતિ ફોકસમાં રહે ને એ રીતે હું બધા સ્કેચિસ કરું છું. ને સ્ટેજમાં મોસ્ટલી હું પ્રિફર કરું છું કે ગણેશ અવતાર પર લોકો મૂર્તિ લાવે. છેલ્લા 2-3 વર્ષમાં એવો ક્રેઝ જોવા મળ્યો હતો કે ગણેશ ભક્તો માઇથોલોજીના આધારે મૂર્તિઓની ડિમાન્ડ કરતા હતા, જેને લઈને આર્ટિસ્ટો ગણેશ શાસ્ત્રો જેવા કે ગણેશ પુરાણ, મુગ્દલ પુરાણ, ગણેશ ગીતા જેવા શાસ્ત્ર અનુસાર સ્કેચ બનાવતા હતા. જો કે હાલ લોકોને સિંહાસનમાં વધારે રસ છે. ઉલ્લેખનીય છે કે ગણેશજીની બેઠકને સિંહાસન કહેવાય છે અને તેના પાછળના ભાગને ગણેશ ભક્તો પ્રભાવલી એટલે કે પ્રભાવલ કહે છે. અને હમણાં લોકોની ડિમાન્ડ વધારે એ પ્રમાણેની આવી રહી છે કે પ્રભાવલમાં ફિગર એટલે કે મૂર્તિઓનો સમાવેશ કરવામાં આવે, જેમાં દેવી દેવતાઓની મૂર્તિ તૈયાર કરવામાં આવે. જો કે કેટલાક મંડળો એવા છે કે જેઓ ગણેશજીના અવતાર આધારિત મૂર્તિઓની સ્થાપના કરવા માંગે છે અને તેઓ એ જ આધારે સ્કેચ આર્ટિસ્ટ પાસે સ્કેચ તૈયાર કરાવડાવતા હોય છે. સ્કેચ આર્ટિસ્ટને એક સ્કેચ તૈયાર કરતા ઓછામાં ઓછા 10 થી 15 દિવસનો સમય લાગે છે. મોસ્ટલી ગણેશ શાસ્ત્રોમાં કહ્યું છે બધા અલગ અલગ અવતારો. એક મહાપુરાણ જે છે, મુદ્ગલ પુરાણ જે છે, હવે એમાં ગણપતિના 1008 અલગ અલગ રૂપોના એના અવતારો આપ્યા છે. હવે એ અલગ અલગ રૂપોને અલગ અલગ રીતે કઈ રીતે વર્ણવું એ બધું મારા પર ડિપેન્ડ હોય છે. પણ મંડળવાની ડિમાન્ડ કેવું છે કે એ લોકોને ટ્રેડિશનલ ગણપતિમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે બહુ ઓછા એવા મંડળો છે જે આ વસ્તુથી મારી સાથે કન્વિન્સ થઈ જાય કે ના અમારે પણ ટ્રેડિશનલ ગણપતિ આ વસ્તુ લાવે. આની પ્રાઇસ તમને કહું તો 5000 થી બીજી સ્ટાર્ટ થઈ છે. નેક્સ્ટ સ્ટેજ રેડી થતા 15 થી 20 દિવસનો સમય લાગે.